જય શ્રી રામ, જય વરસાદ, દાયરા ને રામ રામ. કેમ છો દાયરો? બધાય મજામાં ભાઈ. હું તમારો પ્રિય મિત્ર એટલે કે રાજ હસનભાઈ વડોદરા. અને સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મને બધાય ઓળખતા જ હશો. કેટલાય લોકો મને મેસેજમાં પૂછતા હોય. મેં એક દિવસ ઇન્સ્ટાગ્રામ ખોલ્યું અને મેસેજ સીન કર્યા. ટૂંકમાં આમ ખાલી ઉપર જોયા હે. ભલામણ અણધારીએ મેસેજ આવેલ પડ્યા હે, પણ હું બધાને રિપ્લાય દેવા ના બેહું. પણ જો ઉપરથી મેસેજ જોયા હે એમાંથી મેં, તો એમાં એવા એવા મેસેજ હતા કે ભાઈ તમે કયા કન્ટ્રીમાં છો, કોના થ્રુ ગયા છો, તમારો પગાર કેટલો છે, તમારું રહેવાનું ને બધું કેવું છે, ખાવા પીવાનું કેવું છે. તો એવું લાગ્યું કે ભાઈ એક એકને જવાબ દેવો એના કરતાં વિડીયો બનાવી નાખું. ઓલરેડી મારા વિડીયો જે યુટ્યુબમાં આવતા હોય અને કેટલા લોકો જોવે છે એવું નથી કે જોતા નહીં. અમુક વિડીયો જોવા જેવા હોય તો એ જોવે છે, બાકી સાઈપ કરે છે. તો એવું લાગ્યું કે હાલો હું તમને આજે થોડુંક બતાવી દઉં રૂમનું ને આ તે થોડીક વાતચીત કરી દઉં, બરાબર? તો જે લોકોને પ્રશ્ન હોય એ સોલ્વ થઈ જાય. પહેલી વાત તો હું જે ઓફિસથી આવ્યો છું એ રાણાવાવની અંદર ઇન્ડો ગ્લોબલ મેન પાવર ઓફિસ થ્રુ ઇઝરાયલમાં આવ્યો છું, અને કન્ટ્રી જે ઇઝરાયલમાં છે હું અત્યારે, બરાબર? અને અત્યાર સુધી હું આવ્યો અને 7-8 મહિના થયા છે. હજી તો મને કોઈ જાતની તકલીફ પડી નથી. એવું છે. રહેવાનું એક નંબર છે, પછી કંપનીનું જે કામ છે એ પણ એક નંબર છે, અને અમારો જે પ્રોડક્ટ છે તમને ખબર જ છે કે ભાઈ ખાવાનાની પ્રોડક્ટ બનાવે એટલે જોરદાર છે. તો હાલો જરાક રૂમની સફર તમને પાછી આજે કરાવી દઉં. તો પહેલાં શરૂઆત કરું હું મારા રૂમથી. આ મારો રૂમ છે, બેડરૂમ છે, એમાં 2 જણા રહે છે. પછી એસીની સુવિધા છે, પંખાની સુવિધા પણ છે, ઓઢવા માટે પણ આપ્યા છે અહીંયા. એ બધું આ કંપની થ્રુ જ આપ્યું છે. અને કબાટની પણ સુવિધા ક્લાસ આપી છે. પછી એક આ રૂમ, અહીંયા પણ જોઈ શકો છો સુવિધા. મસ્ત મજાની પેન્ટિંગ પણ છે અહીંયા. આ રૂમમાં 3 જણા રહે છે. જોવો જઈ સુવિધા એક નંબર સુવિધા છે. થોડુંક આપણે ક્લિનિંગ રાખવું પડે, સાફ સફાઈ રાખવી પડે આમાં, કારણ કે કંપનીવાળા આવીને તો ક્લિનિંગ ના કરી જાય. પછી આ રૂમમાં પણ 2 જણા રહે છે. અહીંયા પણ એસી આપી છે, લેમ્પ. જોવો જોઈએ મસ્ત મજાનું ગીત વાગે છે, અને તમે જોઈ શકો છો નજારો રૂમનો જોરદાર છે, એક નંબર. આરામ સોફો છે. એ આરામ સોફો તો છે ને, આ જે સોફો છે ને અમારી બાજુમાં એક ભૂરી રહે છે, ટૂંકમાં અહીંયાની છે ભૂરી, એની આપ્યો છે. બાકી રૂમની સુવિધા જોઈ, આ રસોડાની સુવિધા જોઈ શકો છો. અને આ આપણે છે લોટ બાંધવાનું મશીન. અત્યારે કપડાં ધોવાનું ચાલુ જ છે, જુઓ. અને ફ્રીજ પણ છે. તો આથી વધારે સુવિધા કઈ જોઈએ છે? ડાઇનિંગ ટેબલ પણ વાં પડ્યું છે, એવું નથી. જો ડાઇનિંગ ટેબલ પણ પડ્યું છે, અને એવડો મોટો આરીસો પણ આપ્યો છે. આથી મોટી સુવિધા કઈ જોઈએ તમારે, બોલો હવે? તો આવા બધા રૂમ છે અમારા. અને પગારની વાત કરીએ ને તો ભાઈ મને તો અમને જે બાંબા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે ને એ બધા લોકોને પગાર સારો જ પડે છે. હા, અમુક લોકોને ઓવરટાઈમ નથી મળતો, એવું નથી કહેતો. અમુક લોકોને ક્યારેક ક્યારેક ઓવરટાઈમ મળે છે. અમને પણ ક્યારેક જરૂર ન હોય તો એ ના બોલાવે. એવું નથી કે રોજ જ ઓવરટાઈમ મળે છે. રોજ ઓવરટાઈમ મળતો હોય તો પગાર ભાઈ 3.5 લાખ પૂગે એમ છે. તો ક્યારેક ક્યારેક મળે છે એટલે પગાર આઈ થિંક માની લ્યો ને કે 9,000 શેકલ હપ્તા આવી જ જાય છે. કોઈ દી 9,000 શેકલથી નીચે નથી, પણ 9,000 શેકલથી હપ્તા આવી જ જાય છે. ક્યારેક ઓછાઈ હોય, 200 શેકલ ઓછાઈ પણ હોય. તો એવું છે. બાકી ખાવાનું ભાઈ એક નંબર કંપનીમાં પણ મળે છે. એ પણ વિડીયો તમને આગળ બતાડીશ જો મેળ આવશે એટલે. બાકી ઇન્સ્ટાગ્રામમાં તમે બન્યા રહ્યો, યુટ્યુબમાં બન્યા રહ્યો એટલે તમને
ખબર રહેશે. બાકી જે કોઈને આવવું છે, હું એમ કહેતો કે તમે અહીંયાથી જ આવો હો, પણ હું જે આવ્યો ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સીથી જ આવ્યો છું. બરાબર, મને ભરોસો હતો ભાઈ એના ઉપર કે આ મારું કામ કરી દે, અને 2.5 મહિનામાં મારું કામ કરી દીધું ભાઈ. ખોટું કેવું? તમે અહીં પણ મારા વિડીયા જોતા જ હોય ઓલરેડી. અને બીજાય કરે એવું નથી કે એક જ કરે, બીજાય કરતા હોય, પણ તમને ભરોસો આવવો જોઈએ ભાઈ. ભરોસાની વાત હોવી જોઈએ. ભરોસો હોય તો તમે આવી શકો, એવું છે. તો મળીએ હવે આગળ. હજી ચાલુ રાખજો વિડીયો. એટલે આપણે આગળ એક મોલમાં પણ જવાનું છે. થોડીક મોલ વિશે પણ માહિતી આપી દઉં હું તમને. ઓકે, હાલો મળીએ આગળ. જો અમારું શેડ રોડ છે મસ્ત મજાનું. આમ જોવા જાય તો ગામડે બહુ મજા રહેવાની આવે, જબરી જમાવટ થાય. બરાબર, રહેવાની પણ જમાવટ છે, કામની પણ જમાવટ છે, અને ગામ પણ એવું છે કે વાડી વિસ્તાર આ તે બધું એમાં લાગુ પડે, જમાવટ છે. જ્યાં અમારે મોલ છે તમને બતાવ્યું. તો મોલમાં થોડું ઘણું લેવાનું છે, લઈને હું તમને વિડીયોમાં કહું. બરાબર, અને કાર્ડ પણ છે, કાર્ડ સાઈડ કરી દેવાનું. થોડાક દેખાડીએ કે કામ ભાવ છે કામ નથી. અને આગળ મેં વિડીયો ઉતાર્યા હતા, પણ એમાં એવું હતું કે મારા ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી. એના કારણે મારા વિડીયો મેં કરી નાખ્યા ડિલેટ, અને વિડીયો ડાઉનલોડ ના થયા. મતલબ કે એડિટ કરવા નહોતા તો એડિટ ના થયા. એટલે ટૂંક સમયમાં વિચારું છું કે વિડીયો એડિટ કરવા માટે કંઈક સુવિધા કરું. એવું છે, તો એ પછીની વાત રહી. અત્યારે આપણે મોલમાં જઈએ, એટલે મોલની વાત કરીએ. હાલો આગળ. જો મોલની ગોઠવણી જુઓ. ફ્રૂટ છે, આપણે ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે. ડ્રાય ફ્રૂટના બોક્સ છે, 20 રૂપિયા ને 30 રૂપિયા એવી રીત છે. જુઓ મોલની ગોઠવણી. આ ડ્રાય ફ્રૂટ, કાજુ, બદામ, પિસ્તા બધું 20-30 રૂપિયાના. અહીંયા એપલ છે, ગ્રીન એપલ ને રેડ એપલ ને સમથિંગ યલો. બાકી તો જ્યાં બધા દૂધ ભેગા ખાવાના છે એવા બધા પડીકા છે છોકરાઓ માટેનો. આ સાઈડ જોવા જાય તો બકાલું છે. બકાલામાં બટેટા, ડુંગળી, અને જો ક્લીન પણ રાખતા હોય રૂમ, એવું નથી કે તે. આ બધા પેકિંગ ટૂંકમાં જેમ તેમ વસ્તુ નથી પડી, એમ ઓકે રાખીએ બધી. બીટ જો આ ખજૂર ઉપર છે કે 3 રૂપિયાનો 6 રૂપિયાનો. તો બધું છે મસ્ત મજાનો. સાઈડમાં તમે જોવો ઠંડા પીણા બધા. કોકા કોલા તો વધારે અહીંયા હોય ને, આ બધું નોર્મલ ટેસ્ટ ના આવે. ને આ બધા બિયરો ને એવું બધું છે પીતા હોય એના માટે. આ બાજુ નોનવેજ બધા. બધા અલગ અલગ પ્રમાણે ગોઠવેલું હોય એમાં. મધ આ તે બધી ટોટલી વસ્તુ મળે જ છે અહીંયા. આ ચોકલેટ, કોઈ ચોકલેટ ફ્લેવર હોય એના માટે ચોકલેટ. તો આવું બધું છે. બધી વસ્તુ તમે જોઈ શકો છો, સારામાં સારી મળે છે બધી, એમ ક્વોલિટી વાળી. શેમ્પુ આ તે બધું મળે છે. અને અહીંયા બિયરનો થપ્પો અલગથી માર્યો છે. આ બાજુ દૂધ, છાશ ને માખણ ને ઘી ને એવું બધું જોડે છે. બાકી અહીંયા જ તમે જોઈ શકો ઠામ મળે છે આ બધાય.
અને આને કહેવામાં આવે છે પિતા. પિતા. આ બધું નાસ્તાનું એટલું લીધું છે અને બિલ છે તો બિલ ચલો તો બિલમાં જાવ સિક્કો લાગી જાય એટલે આ બિલ પાછું એ ફેર બતાડે નહીં. અને આ બાર્બર પણ એટલું થોડું ઘણું પડ્યું હોય ને અત્યારે વાગી ચૂક્યા છે 5. નજારો જોવો તમે અત્યારે ઝીબ્રા ક્રોસિંગ કરતો હોય ને ત્યારે ફોરવાળો ઊભી રાખી દે ગાડી ગમે એટલી સ્પીડમાં. તમારે જવું હોય જુઓ કદાચ કદાચ અહીંયા પૂગવું ને બસ વાળો કદાચ નજીક પહોંચી આવે તો જો ઊભી રાખી દીધી એની. તો આવી જમાવટ છે અને આ જે માલ છે એટલો એ માલ છે આપણે બધો નાસ્તો જ છે એમાં એ 100 રૂપિયાનો આવ્યો 100 રૂપિયાના આડે ગાડે એટલે માનો ને કે 70 રૂપિયાનું એટલું થયું છે. થોડાક ફ્રૂટ લીધા છે ડ્રાય ફ્રૂટ લીધા છે એટલે એવું છે બધું ભાઈ. આમાં મોંઘું છે ને તે ને આના પ્રમાણે સસ્તું છે હિસાબ પ્રમાણે. તો વિડીયોને જો સારો લાગ્યો હોય લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ અને હજે પણ તમને કંઈ પ્રશ્ન હોય તો યુટ્યુબમાં તમે કહી શકો કારણ કે યુટ્યુબમાં મારે ઓછી કોમેન્ટ આવે છે ઇન્સ્ટાગ્રામમાં બહુ વધારે આવે એટલે ના વાંચી શકું. તો મળીએ આગળ. હાલો જય શ્રી રામ જય વસરાજ.